તૂટી પડ્યો છે, પણ હવે આફતનું આબ ફાટવાનું છે. સહન કરવા તૈયાર રહેજો. આપણે બાપુની બતાવેલી સત્ય અને અહિંસાની રાહ પર ચાલશું. આપણે બારડોલી સત્યાગ્રહ કરશું. મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, તમે મારો વિશ્વાસ છો, તમે જ મારી શક્તિ છો. આપણે સાથે સાથે જ ચાલવું પડશે, કારણ કે શક્તિ વગરનો વિશ્વાસ નકામો છે. મોટા મોટા કામો કરવા માટે આપણે શક્તિ અને વિશ્વાસ બંનેની જરૂર પડશે. આપણે સાચા હતા એટલે આપણને આ જેલના સળિયાએ ન નડ્યા. આપણે સાચા હતા એટલે આપણે બારડોલી સત્યાગ્રહ જીત્યા. પણ આપણે હિંમત જ કરી ના હોત જો આપણી પડકે આ ના ઊભા હોત. આ આપણું બળ છે, આપણા સત્યાગ્રહનું બળ. આ ઘડીથી અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી અને એ પછી પણ અમર ઇતિહાસ સુધી મારા માર્ગદર્શક, કવિ, લેખક અને અંગ્રેજોના કાનમાં પોતાના શબ્દોથી ઉકળતું તેલ રેડનારના આ શબ્દો છે. ઝવેરચંદ મેઘાણીનો આ પડઘો છે કે તારા નામમાં સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી, મુર્દા મસાળ. ઝવેર, મારે બેરિસ્ટરનું ભણવા માટે લંડન જવાનું નક્કી થયું છે. હવે પડી ક્યાંથી પાછું લંડન? તમે કહો તો હું ટાળી દઉં. ઝવેર, હું મૂંઝવણમાં છું, પણ જીવનમાં આગળ તો વધવું પડશે ને. લેવા મૂંઝવણ શું વળી? તમારે તો 5 વર્ષ પહેલા જ લંડન પહોંચી જવાનું થતું. પણ વિઠ્ઠલભાઈને જવાની બહુ ઈચ્છા હતી. હવે સંજોગ ગણો કે નિયતિ, પણ ટિકિટ પર V.J. પટેલ લખેલું અને મોટા ભાઈનો પાસપોર્ટ રેડી હતો. બધું સચવાઈ ગયું. જેના ભાગ્યમાં જે લખાયેલું હોય એના યોગ્ય સમયે બને જ છે. મોટા ભાઈને 5 વર્ષ પહેલા જવાનું થયું તો તમારા પૈસા, તમારી ટિકિટ એ બધું એમને આપીને તમે Mr. Rao, do you know this man? Yes, sir. He is Mr. Vallabh Patel from India. He has come here to study. I've noticed when he comes to the library, an awfully long time walking to and from the library each day. You may borrow my books if you wish. It will spare you all that exhausting travel. Thank you. What's your name? Help doesn't need a name. Mr. Patel, all the best. જોઈએ છે આ બોર્ડમ થી. કા પટેલ, હા બોલો છો? અલા કરસનભાઈ, જરા બજારમાં જાઓ તો 2 ડઝન ધોતિયા ટોપી લેતા આવજો.
એ આમ મળતી હોત આઝાદી તો ક્યારના આપણે અંગ્રેજોથી, ગરીબીથી અને ભેદભાવથી આઝાદ થઈ ગયા હોત. નમસ્તે બાપુ, અમારો નાનો ભાઈ વલ્લભ. રામ રામ. નાનાને જો મોટા કામ કરવા હોય તો આપણા દરવાજા ખુલ્લા જ છે. બાપુ, ઈચ્છા તો ઘણી છે, પણ ઈચ્છાની સાથે સાથે જવાબદારીઓ ઘણી છે. ત્યારે તો આખા દેશના માથે એક જ જવાબદારી છે, અન્યાય સામે લડવાની અને દેશ માટે મરી જવાની. એમ જ ને? એ તો ઈશ્વરના હાથમાં છે. મારા બાળકો નાના અને મા બી નાના છે. મને લાગે છે હજુ Mr. Gandhi, what are you protesting against? ગુજરાતનું પૂર નાનું મોટું નથી. ભારત એક થયું બાપ. जीवन सिर्फ अधिकार है वोट टैक्स इंसानियत के नाते एक कलंक है कलंक बर्दाश्त આ આઘાતે એમને અસહકારના આંદોલનમાં જોરશોરથી જોયા. ચરખાના ચક્રો ફરે, અંગ્રેજો તડફડ ડરે. હાથે દોરા મળે, ગોરાઓનો જીવ બળે. રેગેના રોકી સામે રેશમ તો ના ગમે. મુકાતીસ મારી કોઠી, મુકાતીસ મારી ટોપી, મુકાતીસ મારી તારા શબ્દમાં છે સુધા ભરી. એને કાન શબ્દ પડ્યો તું સ્વાધીન દિલમાં જીવંત રહેશે. આઝાદીની ચેત રેડિયો તૂટી રહી છે,
બસો વર્ષની બેડીઓ તૂટી રહી છે. અનમોલ છે આઝાદી અમને મળી રહી છે. અનમોલ છે આઝાદી અમને મળી રહી છે. ચારે દિશાઓ એક સુરે કઈ કહી રહી છે. ચારે દિશાઓ એક સિદ્ધિની ચેતના છે. સિદ્ધિની ચેતના છે. બુદ્ધિની ચેતના સરદારની જોડી ફળી રહી છે. ગાંધી અને સરદારની જોડી ફળી રહી છે. અનમોલ છે આઝાદી અમને મળી રહી છે. અનમોલ છે આઝાદી અમને મળી રહી છે. આવી રહી છે આઝાદી. આવી આવી બસ આઝાદી. આવ આવ તું આઝાદી આવી ગઈ જો. આજે જે નિર્ણય લેવાશે તે કોઈ પ્રમુખ પદની કે વ્યક્તિની વાત નથી, પણ ભારતના ભવિષ્યની વાત છે. કોંગ્રેસ સમિતિ સામૂહિક રીતે કે પાર્ટી માટે ફંડ ઉઘરાવવાનું હોય, આપણને માત્ર એક જ નામ યાદ આવે છે, સત્તા. પણ મને લાગે છે કે ભારતનો અવાજ આંકડાઓ પર આધારિત નથી. જવાહર પાસે ભારતના ભવિષ્યની દૃષ્ટિ છે. એ આધુનિક ભારતની જરૂરિયાતોને સારી રીતે સમજે છે. અને આપણા દેશના લોકો જવાહરને પણ સમજે છે. બાપુ, પણ આ સત્યને પણ નકારી શકાય તેમ નથી કે વર્ષોથી કોંગ્રેસનો ભાર સરદારના લોખંડી ખભા પર જ છે. કોંગ્રેસમાં શિસ્ત, અનુશાસન, એકતા બધું જ સરદારના કારણે છે. એમાં કોઈ બેમત નથી. વાત સાચી છે મૌલાના. સરદાર કોંગ્રેસના સેનાપતિ તો છે, પણ બાબુ, આ સેનાપતિએ કોઈ દિવસ તમારી વાત નકારી છે કે આજે નકારે? જો ભારતના ભવિષ્ય માટે તમને આ નિર્ણય યોગ્ય લાગતો હોય તો હવે મારે કંઈ કહેવાનું રહેતું નથી. પણ સરદાર, બહુમતી તો તમને મળી છે. રાજેન્દ્રભાઈ, આપણે આઝાદીના સપના ખુશી માટે નથી જોયા, માત્ર ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે જ જોયા છે. હું વલ્લભ પટેલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ માટેનું મારું નોમિનેશન પાછું ખેંચું છું. ભારતના નાના મોટા રજવાડાઓ હજુ પણ મૂંઝવણમાં છે. અમુક રજવાડાઓ પાકિસ્તાન સાથે જોડાવા માંગે છે, અમુક ભારત સાથે, તો અમુકને પોતાનો અલગ દેશ જોઈએ છે. ઓલ ઇન્ડિયા રેડિયો પર આજે આપણી સાથે આઝાદ ભારતના ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઉપસ્થિત છે. સરદાર સાહેબ, અત્યારની આપણા દેશની આ પરિસ્થિતિ વિશે આપનું શું મંતવ્ય છે? જુઓ, મારું પદ ભલે છૂટે પણ દેશ ના તૂટે. એક તરફ પાકિસ્તાનથી આવેલી લોહિયાળ ટ્રેનનો દેશભરમાં રોષ છે, લો એન્ડ ઓર્ડર સાચવવાનો છે. બીજી તરફ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને સેટલ કરવાના છે, અને આ સેંકડો રાજાઓને જોડવાના છે. આપણે નવો દેશ બનાવવાનો છે, સ્મશાન નહીં. પાકિસ્તાન હવે જે ભાષામાં સમજે એ ભાષામાં જ જવાબ આપીશું. આજે સ્વતંત્ર ભારતની સામે સૌથી મોટો પડકાર છે આ બધા જ રજવાડાઓને એક કરવાનો. બીકાનેર, પટિયાલા, ગ્વાલિયર, બરોડા જેવા સમજદાર શાસકો લાલચ આપી છે. ભોપાલનો રાજા પાકિસ્તાનના શાસકોની ભક્તિભાવમાં છે, અને હૈદરાબાદનો નિઝામ પાકિસ્તાનની મદદથી તોપ, ગોળા, ફાઇટર પ્લેન્સ અને મશીન ગન્સ ખરીદીને બેઠો છે. અને સાહેબ, જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં વિલીન થવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની 80% પ્રજા હિન્દુ છે. આપણે એમને નરકમાં ના નાખી શકીએ. સાહેબ, પ્રજાએ તો બળવો કરી દીધો છે, શાસન ભાંગી પડ્યું છે. હવે જનતાએ બળવો કર્યો જ છે, તો આપણે સેના મોકલીને મદદ કરવી જ પડશે ને. તમે પણ સરદાર સાહેબ, સેના રસ્તામાં જ છે.
આ હઠીલા રજવાડાઓ એ ભૂલી ગયા છે કે આ ભાગલાના કરારનો હિસ્સો છે. બિલકુલ નહીં, બિલકુલ નહીં જવાહર. જેણે આપણી પીઠમાં ખંજર ભોંક્યું છે તેને પૈસા આપવા એ કોઈ બુદ્ધિમાનીનું કામ નથી. પાકિસ્તાન એ જ પૈસાથી આતંકીઓને હથિયારો આપીને કાશ્મીરમાં લોહીની નદીઓ વહેવડાવી રહ્યું છે. શું આપણે આપણા જ જવાનો ઉપર થતા હુમલાને ફંડ પૂરું પાડવું છે? પણ આપણા આંતરરાષ્ટ્રીય કરારોનું શું? જ્યારે સામેવાળો પક્ષ યુદ્ધ જેવી સ્થિતિ સર્જે ત્યારે કરાર આપોઆપ રદ થઈ જાય છે. સાહેબ એમ નથી જનરલ, સેનાને તૈયાર કરો. ગમે તે થાય આપણા જવાનોને આજે રાત્રે જ શ્રીનગરમાં ઉતારવા પડશે. પણ સર આટલી ટૂંકી નોટિસ પર લોજિસ્ટિક્સની સમસ્યા છે, સપ્લાય લાઈન નથી. આ બહુ મોટું જોખમ છે. જનરલ, જોખમની ચિંતા તમે છોડો, એ જવાબદારી મારી છે. લોજિસ્ટિક્સ પછી જોવાશે. અત્યારે મારે શ્રીનગર સુરક્ષિત જોઈએ. કાશ્મીર એ માત્ર જમીનનો ટુકડો નથી, ભારતનું મસ્તક છે. અને ભારતનું મસ્તક દુશ્મન સામે ક્યારેય ઝૂકશે નહીં. હું ઓર્ડર આપું છું, ફ્લાય ધ ટ્રુપ્સ રાઈટ નાઉ. એન્ડ બાય એર અને ગમે એ રીતે એક વાર તેમનું પ્લેન ક્રેશ થતા બચ્યું હતું અને રાજસ્થાનના રણમાં એમનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું, પણ બાદ હજી ત્યાં વાત કરવા માટે બોલાવ્યા છે. શાંતિથી બેસીને વાત કરીએ. મિસ્ટર પટેલ, તમારી કોઈ ચાલબાજી મારી સામે નહીં ચાલે, યાદ રાખજો. અગર હિન્દુસ્તાની ફौज હૈદરાબાદમાં દાખલ થવાની ગુસ્તાખી કરશે તો તમારા હાથમાં હૈદરાબાદના હિન્દુઓના હાડકા અને રાખ સિવાય કશું જ નહીં આવે. મીર લાયક અલી, જવાહર, અત્યારની પરિસ્થિતિમાં હૈદરાબાદ ભારતની હોજરીમાં અલ્સર બની ગયું છે. આપણે નિઝામને નમાવીશું, આ રોગને મૂળથી કાઢીશું અને તલવારનો જવાબ તલવારથી આપીશું. અને આમ સરદાર પટેલે કાર્યવાહી શરૂ કરી અને નામ અપાયું ઓપરેશન પોલ. સરદારની દરિયાદિલી તો જુઓ, એમણે નિઝામને માફાઈ કર્યા અને હૈદરાબાદના રાજ પ્રમુખે બનાવ્યા. હૈદરાબાદની હાથે જૂનાગઢની જય છે. વિશ્વને આપીશું અખંડ ભારતનો પરિચય. ગોપાલે નથી ભાઈને બરોડાનો નિશ્ચય. એકતાની આ સાગર એટલી જલ્દી તૂટશે નહીં. હા, જોધપુર જોડાયું ને ગ્વાલિયર હરખાયું. ગુજરાતના સપૂતને હાથે ભારત ઘડવાયું. વિજયવાડા મલકાયું ને કાશ્મીર સચવાયું. ઈ ભારતનો વડલો વધારે ભારતની વડવાયું. જય સરદાર, જય જય સરદાર, જય સરદાર, જય જય સરદાર, જય સરદાર, જય જય સરદાર, જય સરદાર, જય જય સરદાર. काम करते हैं उससे मुल्क को फायदा नहीं होता है और जिस चीज से मुल्क को फायदा नहीं होता है इस चीज से आकर हमको खुद को भी नुकसान होता है. वो चीज हमें समझ के हमें जो हिंदुस्तान आज सदियों के बाद एक हुआ है और एक मौका मिला है और एक अवसर हमारे पास आया है. पर ये फास्ट नहीं है, फास्ट फॉरवर्ड नहीं है. नहीं इसका है छोड़ दो. सरदार का सर फाड़ दिया है इन्होंने. हालांकि मैं ये अब शो खत्म हो चुका है तो निकाली जा रही है विक. देखिए हालत क्या होती है. ये दोनों ही वीडियो में रखने वाला हूँ, जो लगी है वो भी और जो निकाली जा रही है वो भी.
फिलहाल तो मैं सांसें ले लूं अच्छे से. નાકેથી દેજો. ના ના પાછળથી જ. કારણ કે આ જે અઘરું છે ને બહુ અઘરું છે આ. એક મિનિટ મનુ દાદા વાળ બાળ બધું ખેંચાઈ જશે, વાટ લાગી જશે. પરસ્યો થઈ ગયો અંદર. તો આવું થાય છે. અમે વીક લગાવી દેવી એકદમ ઇઝી છે, એને કાઢવી પછી એટલી જ અઘરી છે. એટલે અત્યારે પ્રયત્ન ચાલુ છે. એટલે અડધો કલાક આમાં થશે. અમારી એક ફ્રેન્ડ આવી હતી, જતી રહી છે, એને મારે ફોન કરવો પડશે. આઈ થિંક એ ગઈ. કોલ કરી રહ્યા છો તે બીજા કોઈ કોલ. અરે વાતો કરતા હતા ઘરથી આને આ કોનો ફોન છે? મારો છે. તો બારે વારે કેમ કાઢ્યો છો મારો? તારે રેડી રેડી કરો. એ જે કામ ચાલુ ફોન થઈ જાય કાઢવાનો તો તમારો જ છે. યસ રીન તમારો જ નીકળી ગઈ. ના, એ પાર્કિંગમાં બસ આ કાર નીકાળું છું. બરાબર છે. હા યાર, હજી મારે મેકઅપ કાઢવામાં 1 કલાક થાય એટલા માટે. ઓકે. હા. But it was amazing. બહુ જ સરસ હતું. થેન્ક યુ સો મચ યાર. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને ના, એકચ્યુઅલી મારે લાસ્ટ ટાઈમ બી તારા પેલા પ્રોમોમાં બી આવું હતું, અચ્છા. પણ હું એકચ્યુઅલી અમદાવાદ માટે નીકળી ગઈ અને પછી તારો મેસેજ કે ફોન આવ્યો એટલે પછી મને થયું અચ્છા. આજે પણ તો બી મેં હાફ તો જોયું. બહુ જ સરસ હતું. ના ના થેન્ક યુ. અત્યારે મીતાડી જોડે જ વાત ચાલતી હતી. મેં કીધું એના અત્યારે શાહીદનો પ્રોગ્રામ જોઈને જ બહાર નીકળી. એકચ્યુઅલી તને કહી નહીં શકું, પણ whenever first time I saw you on the stage, literally આમ મને છે ને હું થોડી આમ ઇમોશનલ થઈ ગઈ. Oh, I can't explain you this in the words. ના ના સાચી વાત. You can understand. I'm યસ really યસ. proud of you. અરે થેન્ક યુ સો મચ. તો આઈ મને ગમ્યું. Actually, આવવાનું છે. હા એટલે પણ મેં કીધું કદાચ તું લેટ થઈ જઈશ અને નહીં આવી શકે, મને એવું લાગ્યું. આમ તો actually હજુ અડધી કલાકમાં આવી જાય. એટલે શો પત્યો એટલે હું સીધું હું એ જ જોતો હતો ક્યાં બેઠી છે. સરસ સરસ. ચલો મજા આવી ને? બહુ જ સરસ, બહુ જ સરસ. કઈ તારે ઘરે પહોંચવું પડશે હવે, હે ને? એટલે લેટ થાય છે તું? તારે હજી 1 કલાક લાગશે ને? મારે અડધો કલાક તો ખરો જ, કારણ કે આ બધું આ મેકઅપ નીકળે છે ને હજી તો, અને કાઢતા કાઢતા અડધો કલાક થાય છે. જો કે આ દાદા ફાસ્ટ કરે છે એટલે વાંધો નહીં આવે. હા કઈ નહીં, ચાલ આપણે શાંતિથી એવું હોય તો મળીએ, હે ને? પછી મળીએ. ચાલ ચાલ. હા બાય. બાય. सबसे ऊंचा જેમ વધારે પાણી લાગીને ગદગદ કરીને ઉભરજો સુકાયા પછી लोगों को एकदम आसान लगता है कि ये क्या ही अभी सेक्स होके ना अभी ये, लेकिन नहीं मैं लोगों को बता रहा हूँ तो सबको ऐसा लगता होगा इजीली अभी क्या है यार वीक लगा है ये, नहीं इजीली लोग पूछते हैं यार वीक लगाड़ी थी. अब वो वीक लगाड़ी थी જે શબ્દ છે એકદમ ઇઝી લાગે છે તમને, પણ લગાડીને પછી કાઢવી તો વિચારો તમે અમિતાભ બચ્ચન સરની શું હાલત થતી હશે. જેમાં પોતે હતા અમારા મેકઅપ દાદા, અમારા પ્રોસ્ટેટિક આર્ટિસ્ટ આસિસ્ટન્ટમાં હતા અનુજી પોતે, અને હમણાં જ છાવા કર્યું એમણે, અને પછી મને વીક લગાડી. तो मैं अनुजी तो मैं किसे खुश नसीब कहूँगा कि आप खुश नसीब हैं जो मुझे वीक लगाई उसी बात, हम तो खुश या मैं खुश नसीब हूँ कि आपने मुझे वीक लगाई. हम तो होते ही हैं, पर हमारा तो बट हमें तो और अच्छा लगता है जैसे अभी नहीं आप बुलाते हैं ना. थैंक यू सो मच, आपने मुझे जो रंग दिया आज बहुत मजा आया मुझे, और ये जिस प्यार से आप निकाल रहे हैं उसमें मजा है. मुकेश यस बड़ी तो હવે આજો આજે હાલત છે ને ભાઈ
छोटे छोटे बाल है ना यहाँ पे, मैं खींच नहीं रहा बिल्कुल भी। हाँ वो समझ मैं ही सक रहा हूँ, तो कोई समझ नहीं पाएगा इस घटना को। मुकेश समझ पाएगा, मुकेश ने लगाया 1-2 बार। अच्छा लगाया? हाँ उसको पता है कि क्या हो रहा है ये। तो जो देख रहे हैं, जिनको पता नहीं कि हो क्या रहा है ये। मॉइस्चराइजर अलग आवे। तो अभी दोनों सरदार चलेंगे यहाँ से सीधे कई जो ऑप्शन ना सीधी रोड। और बिरयानी हाँ दवा की बिरयानी खाएंगे, सेवैया खाएंगे। सेवैयाँ खाएंगे। आज तो ठीक होने से रहे मेरे बाल। नहीं आज नहीं होने। कर भाई अब खाली इसको वो उससे निकालने का रहा ना, अपने अल्कोहल लिक्विड से, तो मालिश इसी से होगी, मालिश इसी से हो जाएगी। हाँ इसी से मालिश होगी तो निकलेगा बराबर। बराबर सही है। चलो हाँ। तो आज हमारा 11वां शो यानी आखिरी शो था। ये आखिरी शो था। 11वां था। नहीं ये निकाल के मनीष भाई ये निकाल दो, फिर बाकी का मैं करना। मनीष भाई टाइम तो लगता है। चिंता मत करो। ओ दादा आप कर सकते हो, इसको ऐसे खाली रब करना है। हाँ वो कल कर देंगे हल्के हाथों से। हाँ बाकी ये मैं निकाल देता हूँ। ऐसे गोल गोल करेंगे ना तो गोल गोल से निकल जाएगा सब। बस ये डब्बी रखते जाना, हैं? ये डब्बी रखते जाना। हाँ, ये इधर ही रहेगा। फटाफट वो निकाल दो। संजू आए तो जो હા સંજુ છે જ ઊભો છે। જઈએ હવે મળવા એને। તું ગાડીમાં આવે છે ને? બસમાં હું આવું છું રિટર્નમાં એટલે તમે આપણે જમશો ને હજી તો? ના ખબર નહીં હજુ। ના ના અદ્વૈત ના નથી નથી આપણે ત્યાં જઈને ક્યાં? પણ એટલે કોક એક સીજી રોડ। જંબુ હશે તો ઊભું તો રહેવું। હા ઊભા રહેવું પડશે ને। હું આવું 2 મિનિટ ખાલી એટલે હું ખાલી જ છું આમ તો હું આવી જઈશ હા બસમાં। હજી આ તૈયાર તો થતા હું ખાલી બહાર કરું। મનુ દાદા निकल जा। हाँ अनूप भाई आप जाओ, तो ये सिर्फ खाली गोल गोल आप जाओ मिलते हैं। अनूप भाई मिलते हैं। अनूप भाई मेरे को तुम ये वीडियो डाल देना। हाय बस